નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રકરણ 14 શબ્દ જોડ વર્ગવારી શીખવાના છીએ. તો શબ્દ જોડ વર્ગવારી એટલે શું છે? તો આમાં જોડીઓ આપી હશે અને એમાંથી કોઈ જોડી એવી હશે કે જે બધા બીજી 3 જોડી કરતા કંઈક અલગ હશે, તો આપણે એને શોધવાની છે. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. જો અહીંયા દહીં, દૂધ, ચંપલ, ચામડું, ખાંડ, શેરડી, મગફળી, તેલ, બરાબર આવું આપ્યું છે. તો સૌથી પહેલા આપણે આને સમજીએ. તો આપણે ચાલો ઊંધું સમજીએ. દૂધમાંથી દહીં બને, ઓકે. ચામડામાંથી ચપ્પલ બને, શેરડીમાંથી ખાંડ બને, પણ તેલમાંથી મગફળી બને ખરી? ના બને. તો આ જોડ છે એને આપણે કેવી કહીશું કે ભાઈ અસંગત છે, એટલે આ જવાબ આપણે પૂરી દેવાનો થાય છે. જો તમે બીજી રીતે સમજો તો પણ આમ પણ થઈ શકે. દહીંમાંથી દૂધ ના બને, ચંપલમાંથી ચામડું ના બને, ખાંડમાંથી શેરડી ના બને, પણ મગફળીમાંથી તેલ બને. એટલે આ 3 કરતા તો અલગ કે આ જ પડે છે. આમ પહેલા મેં સમજાવ્યું એમ સમજો તો પણ ચાલે અને આ રીતે સમજો તો પણ ચાલે. ઓકે, ચલો બીજું ઉદાહરણ સમજીએ. હોસ્પિટલ, ડોક્ટર, ન્યાયાલય, વકીલ, ચોર, લૂંટારો, શાળા, શિક્ષક. તો જુઓ, હોસ્પિટલ હોય એટલે ડોક્ટર હોય ત્યાં, ન્યાયાલય હોય તો ત્યાં કોણ હોય? વકીલ હોય. શાળા હોય તો ત્યાં કોણ હોય? શિક્ષક હોય. પણ ચોર હોય ત્યાં લૂંટારો કઈ હોય નહીં, બરાબર. તો આ જોડી કેવી કહેવાય? આપણી ખોટી છે. ચાલો ઉદાહરણ 3 સમજીએ. અંધારું, અજવાળું, રાજા, રાણી, શુભ, અશુભ, શત્રુ, મિત્ર. તો જુઓ, અહીંયા અંધારું એનું અજવાળું શું છે? વિરોધી. પછી અહીંયા શુભ એનું વિરોધી શું છે? અશુભ. શત્રુ એનું વિરોધી મિત્ર. પણ રાજા અને રાણી એ કઈ એકબીજાના વિરોધી નથી. આ તો રાજા છે તો રાણી છે, બંને પતિ પત્ની કહેવાય. એટલે આ જોડી જે છે એ આપણી જુદી પડે છે. ચાલો અહીંયા ઉદાહરણ 4 સમજીએ. ફળ, સફરજન, શાકભાજી, ટામેટા, કઠોળ, ઘઉં, શાળા, શિક્ષણ. તો આપણે એને જોઈને જ ખબર પડે કે ભાઈ ફળ તો સફરજન છે, શાકભાજી એ ટામેટા છે, કઠોળ ઘઉં છે નહીં. તો કઈ જોડી જુદી પડે? કઠોળ ઘઉં જુદું પડે છે. ઉદાહરણ 5 સમજીએ. ગણિત, અંકગણિત, ગુજરાતી, વ્યાકરણ, અંગ્રેજી, ગ્રામર, સામાજિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન આવું આપેલું છે. તો જુઓ, ગણિત અને અંકગણિત. તો અંકગણિત એ ગણિતનો એક ભાગ છે. વ્યાકરણ એ પણ ગુજરાતીનો એક ભાગ જ છે, એમાં વ્યાકરણ હોય જ. આ ગ્રામર એ પણ અંગ્રેજીમાં એનો એક ભાગ જ છે, એમાં ગ્રામર આવતું હોય. પણ સામાજિક વિજ્ઞાન અને જે જીવ વિજ્ઞાન છે એ બંને કેવા છે? એકબીજાથી અલગ. જીવ વિજ્ઞાન અલગ વિષય છે, સામાજિક વિજ્ઞાન અલગ છે. એટલે જુદું શું પડે છે? તો આ જોડી જુદી પડે છે. ઓકે, ચાલો નવું ઉદાહરણ સમજીએ. કદ, લીટર, સમય, સેકન્ડ, અંતર, મીટર, દબાણ, બેરોમીટર. તો જુઓ, આપણે અહીંયા સમજીએ કે કદ હોય એ શેમાં મપાય? લીટરમાં. સમય હોય તો એને આપણે સેકન્ડમાં માપી શકીએ. અંતર હોય એને મીટરમાં માપી શકીએ. પણ દબાણ હોય એને આપણે એનો જે એકમ છે એ પાસ્કલ છે. એટલે બેરોમીટર એ જે છે એ તો દબાણ માપવા માટેનું સાધન છે, એટલે આ એનો એકમ છે નહીં. તો જુદું શું પડે છે? દબાણ, બેરોમીટર જુદું પડે છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. રમત તો કોચ, નાટક તો નિર્દેશક, પરામર્શ તો પરામર્શદાતા અને વિદ્યાર્થી તો શિક્ષક. તો બાળ મિત્રો, અહીંયા તમને ખબર પડશે કે જ્યાં રમત રમાતી હોય ત્યાં કોચ હોય, નાટક ચાલતું હોય ત્યાં એના નિર્દેશક હોય, નાટકનું નિર્દેશન કોણ કરતા હોય એ હોય, વિદ્યાર્થી હોય ત્યાં શિક્ષક હોય, પણ પરામર્શ થતી હોય ત્યાં પરામર્શદાતા હોય નહીં. તો આ જોડી કેવી છે? ખોટી છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. હાથી, મદનિયો, ગાય, વાછરડું, માં, દીકરી, દીકરી, બહેન. તો
તો જુઓ, હાથી એટલે હાથીનું બચ્ચું કોણ? મદનિયું. ગાયનું બચ્ચું કોણ? વાછરડું. માં હોય તો એની બચ્ચું કોણ? દીકરી. પણ દીકરી અને બહેન એવો કોઈ સંબંધ છે નહીં, તો દીકરી બહેન જુદું પડે છે. તો બાળ મિત્રો, આ શબ્દ જોડ વર્ગવાળી પ્રકરણ ખૂબ સહેલું છે અને આવા પ્રશ્નો પણ એનએમએમએસની એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલે તમારે વિડીયોને ખૂબ ધ્યાનથી જોઈ લેવાનો છે અને ખૂબ સમજી લેવાનું છે. અને હા, તમે નોટ્સ તો બનાવતા જ હશો. આપણે અહીંયા 5 પ્રકરણ પતે ને, જો 1 થી 12 પ્રકરણનો આપણે પહેલા ટેસ્ટ લઈ લીધો છે. હવે 13, 14, 15, 16 13, 14, 15, 16 પ્રકરણ સુધી પતશે એટલે ફરી આપણે ટેસ્ટ લેવાનો થશે. તો વિડીયોને જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો અને તમારા બીજા મિત્રોને પણ આપણા ગ્રુપમાં જોડી દેજો, જેથી એવો પણ એનએમએમએસની તૈયારી કરી શકે. ચાલો મળીશું નવા વિડીયોમાં.